જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? કારણ કે ખાસા ટાઈમ પછી પાછું બ્લોગ શૂટ કરું છું, કારણ કે શું થઈ જાય કે ખબર જ નથી પડતી. વચ્ચે કામ આવી જાય અને એવું બધું હોય છે ને, કે દિવસની મારે છે ને વિડીયો શૂટ કરવો છે ને, તો એ પણ ટાઈમ નથી મળતો. તો આજે ફાઇનલ છે ને રેડ બટેટાની હું વિડીયો શૂટ કરવાનું છું ફ્રેન્ડ્સ, કે એની વેફર છે ને ઇન્સ્ટન્ટ અત્યારે બધા મશીનમાં કરે છે, પણ છે ને મશીનની પણ જરૂર નહીં પડે. અને એકદમ છે ને તમે આ લાલ બટેટાની છે ને બહુ મસ્ત વેફર થઈ જાય છે. તો આ છે ને હું વિડીયો શૂટ કરવાની છું. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને બસ હવે જે પહેલા એને કરીને અને વિડીયો શૂટ કરી લઉં. પછી મારે છે ને દ્રાક્ષ ખવાઈ ગઈ, પણ એનું મોકટેલ બનાવવાનો છે ને, સોરી મોકટેલ શું, મોઝીતો બનાવવાનો છે ને ટાઈમ નથી. આજે મેં કીધું ફાઇનલ હાવ પૂરી થઈ જાય ને એના કરતાં બેટર છે કે હું આજે છે ને એનો મોઝીતો કરી નાખું. એટલે એનો પછી વિડીયો શૂટ કરીશ, એટલે 2 વિડીયો શૂટ અત્યારે કમ્પ્લીટ થઈ જશે. પછી મારે છે ને તુલસીજી લાવી છે, તો તુલસીજીનો ટાઈમ રહે તો તુલસીજી વાવીશ, નહીંતર પછી વિડીયો મારે એડિટ કરીને હું રાખી દઈશ. તો ચલો એવું છે ફ્રેન્ડ્સ. અને ઘણા બધા મારે છે ને વિડીયો શૂટ પણ કરવાના છે. તો જો મેં કીધું શું કરું, અને પછી છે ને રેઝિનની વોચ ને એ બી કરવાનું છે. તો મેં તો અત્યારે કરી નાખું ને બપોર પછી, તો એક કામ તો પૂરું થતું થાય. મારે પંચમાસી કરવાની છે, તો એ હોળી પહેલા દેવાની છે, તો પંચમાસી પણ રેડી કરવાની છે. એટલે આજે પંચમાસી અને એક વોચ થઈ જાય ને, એટલે મારું છે ને અડધું ટેન્શન દૂર થઈ જાય. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવું કે કેવી રીતના કરું છું. વેફર છે ને બનવા માંડી છે, જો એકદમ સરસ બનશે વેફર. અને અહીંયા છે ને મેં આઈસ ક્યુબનું જે પાણી હોય છે ને એમાં પલાળી દીધી છે. આ જે વેફર છે ને એ લાલ બટેટાની મેં કરી છે, એટલે કે એનું રીઝન એ છે કે લાલ બટેટાથી છે ને તેમાં સ્ટાર્ચનું પ્રમાણ નહિવત હોય છે, એટલે તમારી વેફર પણ એકદમ સરસ થાય. અને તમારે ન મળે તો પણ તમે છે ને નોર્મલ બટેટાની કરી શકો છો. એ મારો વિડીયો ઓલરેડી છે જ આમાં ફ્રેન્ડ્સ. તો જો અને ઇન્સ્ટન્ટ તમે 5 મિનિટમાં ધારો ને એટલી તમે વેફર છે ને આમાં બનાવી શકો. તો જો મારો પેલો ખણમો થાય છે અને સાથે મારો વિડીયો શૂટ પણ થાય છે. તો ચલો વિડીયો શૂટ કરી લો અને પછી વેફર થઈ જાય પછી વિચાર છે કે જે મોઝીતો બનાવવાનો, પછી વિચાર છે કે ખજૂરનું મુખવાસ અને આથણું. હવે કેટલો ટાઈમ રહે છે એના ઉપર છે ફ્રેન્ડ્સ. અને બપોર પછી મેં તમને કીધું એક તુલસી વાવી દઉં, અને બપોર પછી મારે વોચનું તો કરવું જ પડશે આજે ફાઇનલ. એટલે વોચનું કરવાની છું, અને વોચનું થઈ જાય ને એટલે મને શાંતિ થઈ જાય, કારણ કે દિવસનું છે. એટલે આજે બહુ નથી, કારણ કે આજે ફોટા ચોંટાડવાના છે વચમાં, એના પેલા પછી આજુબાજુ જે રેતી લગાડવાની છે તો એ કરવાનું છે. કાલે પાછો સવારે એનો ફાઇનલ કોટ થશે. તો અને એક પંચમાસી છે ને, તો એમાં પણ બધું લગાડવાનું છે, તો મેં તો લગાડી દઉં એટલે એનો પણ કાલે રેડી થઈ જાય. તો ચલો મળીએ પછી. મારી વેફર બની ગઈ છે, તમને બતાવું છું. છે ને એકદમ કડક અને ક્રિપ્સ. તો છે ને બાલાજીની વેફર છે એવી જ. અને અહીંયા બીજો ઘાણવો છે ને મારું તળાઈ છે. અત્યારે વાગી ગયા છે 5:30 અને મને રેઝિનનું કરવાનો એટલો કંટાળો આવતો હતો ને, પણ ફાઇનલ કરવું પડે, એમાં તો કંઈ ચાલે જ નહીં. તો જો છે ને બેઝ છે એના ફોટા છે, પણ ફોટા છે ને બરાબર એના કટઆઉટ નથી થયા, એટલે કટઆઉટ કરીશું. જો અહીંયા રહ્યા ફોટા, અને પછી આમાં લગાડીશ. અને આમાં છે ને મારે પંચમાસી બનાવવાની છે, તો પંચમાસીનું બધું નાખીશ. આ રેતી છે, બધું લઈને બેસી ગઈ છું. અને બસ હવે બનાવવાનું સ્ટાર્ટ કરી જ દઉં મેં કીધું. એટલે ફાઇનલ છે ને 5:30 થયા તો 6:30 થઈ જશે, કારણ કે બધું કરીશ ને ત્યાં. પછી જોઈશ હવે શું બનાવું, તો એ પછી બધું કરીશ. વાસણ ઠેકાણે કરીશ, કપડાં લઈશ, એટલે સાંજે મને એમાં પડી જશે. જો પછી કોઈ પ્રિપેરેશન હશે તો પ્રિપેરેશન કરી. અને આજે વિચાર નથી કે વોક કરવા જાઓ, કારણ કે કામ એટલું છે એટલા માટે, નકર તો જાત. તો એવું છે. તો ચલો ફટાફટ આ બધું છે ને પૂરું કરી લઉં પહેલાં હું, પછી મળીએ. સારી રીતના મેં સ્ટીકર લગાડી દીધા છે. હવે મારે રેતી લગાડવાની છે, પણ હજી મેં રેઝિન બનાવ્યું નથી. તો પહેલા છે ને રેઝિન બનાવી લઉં, પછી આગળનું કરું. અને મેં જો આ સેન્ડ મૂકી દીધી, એટલે કે રેતી મૂકી દીધી, અને ફરતે ફોટા અને સ્ટીકર. હજી આની ઉપર છે ને એક કોટ આવશે, ફાઇનલ કોટ. અને આ રીતના છે ને શંખ મૂકી દીધા જુઓ મેં. એટલે એને બધું છે ને રેઝિનમાં, અને અહીંયા એકદમ સરસ થઈ ગયો. અને સાથે છે ને ફ્રેન્ડ્સ હું પંચમાસી બનાવું છું, તો આનો વિડીયો છે ને હું સેપરેટ ક્યારેક તમારી સાથે શેર કરીશ કે પંચમાસી હું કેવી રીતે બનાવવાનું છું. આ બધી મારે ઓર્ડરની જ છે. તો બસ હવે જો આને કાલનો દિવસ હજુ આને 12 કલાક, એટલે કે કાલનો દિવસ આને સુકવવા દઈશ. પછી કાલથી પાછું ફાઇનલ કોટ કરી નાખીશ. પરોઠા બને છે, કારણ કે વિડીયો શૂટમાં એક પહેલું મારું પરોઠું થઈ ગયું થોડુંક. અને અહીંયા જો
મસ્ત મજાના બની ગયા છે, એકદમ મસ્ત પડવાળા. અને બસ હવે 3 4 5 પરોઠા થશે. વિડીયો શૂટ કરવો હોય ને ફ્રેન્ડ્સ, એટલે થોડુંક છે ને ડિફિકલ્ટ કામ છે. જો વટાણાનો મસાલો, પ્રોપર છે ને સીલ કરવાનું એટલે વાંધો ન આવે. ફ્રેન્ડ્સ, અહીંયા વટાણાના પરોઠા મારા બની ગયા છે. લાસ્ટ પરોઠું બને છે, તો આવી જાઓ બધા વટાણાના પરાઠા ખાવા માટે. અને હવે આપણે રિવ્યુ લેશું એની પાસેથી કે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે કેવા લાગે છે. તો એ આવશે પછી થશે. આજે લેટ છે, થોડુંક કામ હતું એટલે કેટલા વાગ્યા મને ખ્યાલ નથી અત્યારે તો. અને હું ક્યાંક નહીં, કારણ કે વિડીયો શૂટ ને સાથે હોય ને એટલે છે ને થોડોક ટાઈમિંગ લાગે, બહુ જાજો ટાઈમિંગ લાગે. નહીતર તો ફટાફટ થઈ જાય. એટલે વાસણ ને બધું કાઢી લઉં અને થોડુંક વાઇન્ડ અપ કરી લઉં, અને બસ પછી તાઈ આવી જાય તો જમી લેશું.